मैं गुजराती में रखने वाला हूँ एंड लाइक तुमको एक्सप्लेन करता हूँ. संडे हिंदी में बता रहा हूँ पहले. लाइक संडे को मैं हमेशा गुजराती ब्लॉग रखता था डे 1 से. आज अपन ऑलमोस्ट 346 या 7th ब्लॉग है. तो मैं डे 1 से नहीं बट एक टाइम बाद मैंने गुजराती ब्लॉग रखना स्टार्ट किया था उसी संडे के लिए. तो पूरा ब्लॉग गुजराती में होगा. मैं पूरी बकचोदी गुजराती में जो भी मैं करता हूँ अपने में बकचोदी जो भी करता हूँ सब गुजराती में होगा. तो मोस्टली लोगों ने नहीं समझ में आया बट इट्स फाइन. ગુજરાતી બ્લોગ હું આપણા લોકો માટે અને પ્લસ પોતા માટે કરું ઇન ફ્યુચર જોઈશ. એક વાત હું કહી દઉં, હું ક્યારે પણ કોઈનું કોમ્પ્લિમેન્ટ્સ નથી લઈ શકતો. આઈ એમ સોરી. તમે મને કાંઈ પણ બોલી દો કે તું બહુ છૂટી હોય આકડ દેખાયો યા જે પણ છે બટ કોઈ મને અગર ડીએમમાં આવીને લખે કે યુ આર ક્યુટ યુ આર હોટ બહેન છો નહીં હું એ બધું એક્સેપ્ટ નથી કરતા. આઈ એમ રિયલી સોરી. આ શક્લ જો ભાઈ મેં પહેલાં પણ કીધું હું અગલી સાઈડમાં પોતાને કાઉન્ટ કરું તો મને ક્યારે પણ હું આ બધા ચીઝથી કોમ્પ્લિમેન્ટ્સ નહીં લઉં. અને જ્યારે પણ લોકો આ રીતના બોલે ને કે યુ આર ક્યુટ બેક દેન ટુ લાઈક વેન શો આ બધામાંથી અને કોઈ એક બંદે છોકરાથી વાત ના કરે. ફક ઓલ ભાઈ આ બધા છૂટિયા લોકો. આઈ એમ સોરી ભાઈ બટ હું આવો જ છું ભાઈ. હું લાઈક જ્યારે લોકો બોલે ને કે પહેલાં પણ ભાઈ આ બંદો સહી જ હતો ઓનલી આફ્ટર દે ઓનલી સે ધીસ આફ્ટર યુ હેવ ટ્રાન્સફોર્મ યોરસેલ્ફ. લાઈક મને ખબર છે કે કેવી રીતના વેન્શો સીન હોય. લાઈક બહુ પહેલાંથી મને આ સીન ખબર છે. તો જ્યારે પણ લોકો બોલે કે ભાઈ તું પહેલાં સહી હતો અને પછી તું હમણાં તું તો સારો છે પણ તું પહેલાં પણ હજી સહી હતો યુ આર ક્યુટ બેક દેન ટુ લાઈક શટ ધ ફક અપ ભાઈ. આ બધી છૂટાગીરી બંધ કરો. આપણે ખબર છે કે રીતના દુનિયા હાલે. આ બધા ભોસડીના લુક્સ ઉપર જ જાય. હંમેશા કીધું એ મારું લુક્સ ડોન્ટ મેટરનો વિડીયો જોયો વેન્શો. આઈ એમ જસ્ટ ચીલ ગાય ભાઈ લોग. તમારામાંથી જ એક છું. मैंने लोग खबर नहीं है और ऑफ अ सडन डिफरेंट ट्रीट करे ऑन इंस्टाग्राम एज वेल कि भाई तू कौन सा टाइप का इन्फ्लुएंसर है इतना फटफट रिप्लाई कर देता है. फटफट कुछ भी पूछ लिया तो अगर पता हो तो बता देता है. लाइक मैं नहीं खबर कि लोग તમારે કે इतना रिप्लाई करे या करता જ नहीं हो या तो सीन ऊपर જ મૂકે મોસ્ટ ઓફ ટાઈમ. શું કહું લાઈક થોડુંક શું પુલઅપ પ્રેક્ટિસ કરતો હતો બિકોઝ મારાથી પુલઅપ થાય નહીં આટલું સારી રીતે. આઈ ગેસ મેક્સ ટુ મેક્સ આઈ હેવ ડન 4-5 પુલઅપ્સ ઓર સમથિંગ. માય સ્ટ્રેન્થ ઇઝ કાઇન્ડ ઓફ વેરી વીક. યા बिकॉज मैं पूरा वर्ष में स्ट्रेंथ फोकस ट्रेनिंग नहीं करी. इट वॉज मोर लाइक यू नो बस पतला होना है तो बहुत मिस्टेक्स में करे हैं. लाइक બહુ કેલરીઝ એકદમ જ ઓછી ખાવું એ બધું લાઈક ઓવર લેવલ ઉપર વેન્ચો. સોંગ ચાલુ છે આનું રેકોર્ડ થયો. It's 2 AM in the night, that's how we do it. और તમે લોકો ક્યારે વિચાર કરો કે મારી ગાંઠ ફટે કે નહીં રસ્તા પર હાલો હતી.
લાઈક આનું એક બેકગ્રાઉન્ડ શું છે પછી હિન્દીમાં પણ દેવું પડશે મને કાલે, કેમ કે આ બહુ લોકોને જાણવું હોય કે હું રાતના ઇતના કરું, મારી ગાડ નથી ફરતી છું. તો યાર ફટે લાઈક સિર્ફ ફર્સ્ટ દિવસ ફટી હતી, જસ્ટ આ દિમાગમાં રાખીને કે બેન છો રોજ અહીંયાથી હાલીને જવાનું અને હાલીને આવવાનું હોય. એના પછી જ્યારે હેબિટ થઈ ગઈ તો આઈ વોઝ લાઈક ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. પછી દિમાગમાં ખ્યાલ આવી ગયો ક્યારે કાંઈ થઈ શકે, ડેફિનેટલી થઈ શકે, એના માટે પ્રિપેર છું. આમે શું રાખ્યું છે આ જીવનમાં, બેન શું કાંઈ થઈ ગયું તો થઈ ગયું, શું ફરક પડે. હું તો આ રીતના જ રહું છું. ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. જે દિવસ જે થઈ જવાનું હોય થઈ જાય, બાકી છું તો આપણે લોડા ફરક નથી પડતું, આપણે રીતના જીએ. તારી માનો ભોસડી ના બંધ કર ને, તારું બેનશો રાતના કૌવા ચોરી કરે તો લોડા. એકથી એક ભેંચો આવે છૂટિયા ભર્યા ને ખબર નહીં શું કરવાનું આ બધાનું. શું બેન્ચ મારું શું હે ને પૂરા દિવસ કામ કંઈ ગાડી ત્યાં મળે નહીં બેન્ચ છે. ઠીક છે, આમ દઈ દઉં પોતાની મનમાં, એના પછી વિડીયો રેકોર્ડિંગ નીકળે તો એના પછી અલગથી મને અહીંયા આવીને દેવી પડે અને તમારા લોકોને સાંભળવું પડે. મજા આવી કે નહીં સાચું કહ્યું?